અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને સમીક્ષા કરવા રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નુકસાનગ્રસ્ત રોડ રસ્તાઓની મરામત અને અન્ય જરૂરી કામગીરી અધિકારીઓના સંકલનથી કરવામાં આવી રહી છે। સાથે જ ખેડૂતોની ખેતીની જમીનમાં થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરી મુખ્યમંત્રીને અહેવાલ મોકલવામાં આવશે। તેમજ ખેતીવાડી વિભાગને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। મુલાકાત દરમિયાન ધારાસભ્યો જેવી કીકડિયા, હીરાભાઈ સોલંકી સહિત સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા। ખાસ કરીને અમરેલીના અસરગ્રસ્ત ગ્રામ્યની મુલાકાત કેવી નુકસાની છે, ખેડૂતોને કેવી નુકસાની છે? જે રીતે 2 દિવસ પહેલા અમરેલી જિલ્લા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર જે રીતે વરસાદ થયો, ખૂબ વરસાદના કારણે અમરેલી જિલ્લાના ઘણા ગામડાઓમાં ખૂબ મોટું ખેતીમાં અને રસ્તાઓ પર ખૂબ મોટી નુકસાની પણ થઈ છે। આપણા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચના અનુસાર દરેક મંત્રીઓ પોતાના વિસ્તારના પ્રભારી ક્ષેત્ર વિસ્તારની અંદર વિસ્તારની મુલાકાત રહી છે। જે રીતે રોડ રસ્તા ખરાબ છે તો તાત્કાલિક અધિકારીઓ સાથે સંકલન કરી અને તાત્કાલિક ધોરણે બધી જ કામગીરી શરૂ થઈ જાય પ્રકારે જિલ્લા વહીવટી તંત્રએ પણ બધી સૂચના આપીને બધી કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે। અત્યારના રસ્તાઓ લગભગ ક્યાંય બંધ નથી રહ્યા પ્રકારે સરકાર દ્વારા, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને ખાસ કરીને બધા અમારા ધારાસભ્યો પોતે દરેક વિસ્તારની અંદર જાગૃતતા સાથે લોકોને પડતી મુશ્કેલીમાં કઈ રીતે મદદરૂપ થઈ શકાય એ પ્રકારની સમગ્ર ચૂંટાયેલી પાકે ખૂબ સારી રીતે કામગીરી પણ કરી છે। અને જે પણ નુકસાન ખેતીનું થયું છે કે અન્ય જે નુકસાન થયું છે એમનું સર્વે કરી અને તાત્કાલિક ધોરણે આપણા રાજ્યના મુખ્યમંત્રી સાહેબ આગળ રિપોર્ટ આપવામાં આવશે। અને ખાસ કરીને વિસ્તારના ધારાસભ્યને પણ અભિનંદન આપું છું, હીરાભાઈને અભિનંદન આપું છું કે પોતે જાગૃતતા સાથે પોતાના